ગવાય ડોન આર્મીના સાહેબ પોતે બોલે કીતે તો તાર જોવું તો સર પાકિસ્તાન સુધી મારી ભેગો આટો મારવો તો શોટ આપવું. આ કોણ માણસ છે? ગવાય ડોન આર્મીનો સાહેબ પોતે અમદાવાદ ગાંધીનગર તું કે ના આવું બોલ છે. દાદાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ. ખુલ્લેઆમ કીર્તિ પટેલના ખોબા ઉપાડી દીધા. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આ દાદા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર દેખાતા હોય છે અને તે ખુલ્લેઆમ ભાઈ ટાર્ગેટ એક જ વ્યક્તિને કરતા હોય છે, કીર્તિ પટેલને. ખાસ કરીને મિત્રો વાત કીધો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર હલતી હોય છે, પરંતુ મિત્રો આ વખતે ભાઈ સોશિયલ મીડિયાની અંદર આ દાદાએ ખુલ્લેઆમ કીર્તિ પટેલને ધોઈ નાખી એવું કહી તો પણ ખોટું નથી. આ દાદા લગાતાર કીર્તિ પટેલ વિશે ખોટું ખરાબ કહેતા હોય છે. હવે મિત્રો આ દાદા બે પોટલી પી ગયા હોય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને આ દાદા વિશે તમે શું કહેશો? આ દાદા કોમેડી અંદાજની અંદર વાયરલ કરી રહ્યા છે. આ દાદાનો મિત્રો કોઈ પણને વિરોધ કરતા નથી ને આ દાદા પણ ખુદ વિરોધ નથી કરતા, પરંતુ મિત્રો લોકોને મનોરંજન મળે તે માટે આ દાદા બોલી રહ્યા છે. બાકી આના વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળવાના છે. આ વિડીયો વિશે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરી દો, વિડીયોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.